ઘરમાં જઈને હુઈ જાવ તો ગોદડા ઓઢીને 2-3 ઠંડી ના જાવ. મમ્મીની કટલેરી બધી મૂકે છે. તમારી ખોળામાં બિહારી બેન આવે છે તો ભાભી થઈ ગઈ નવી ભાભી નું અત્યારે ઓલું નવા ભાભી નું માન હોય ને કાપરી અત્યારમાં. પછી એનો દેર થયો એટલે મારા ભાઈ તો નાનો 3 નંબર. તો એના ઘરમાં પછી મામાજીની દીકરી એટલે પપ્પાના સગા મામા. હેલો ફ્રેન્ડ્સ, વેરી ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ, જય સુમે. કેમ છો બધા એકદમ મજામાં છે. નમસ્તે. મોર્નિંગ થઈ ગઈ છે અને અત્યારે અમે બધા ફ્રેશ થઈ ગયા છે અને અત્યારે નાસ્તા પાણી પણ શરૂ થઈ ગઈ છે. હું આવી ગઈ નીચે ફ્રેશ થઈને તરત જ મમ્મી કે પહેલાં નાસ્તો કરી લે ગરમા ગરમ, પછી આપણે મા દીકરી કામ કર્યા કરશું કે તમે તો વાંધો નહીં ચલો એમ કરીએ. પણ બહારનું આપણે મસ્તનું એટમોસ્ફિયર જોઈ લઈએ. તો જો અત્યારમાં આજે વહેલા નીચે બી એટલું સન નીચે છે ને કરતો ઉપર બહુ ઉપર આઠેડ આવી ગયા હોય દાદા, બધી નીચે જ છે. તો મસ્ત મોર્નિંગ થઈ ગઈ છે. પપ્પાની બાઈક અહીંયા છે. ભૂરીયા ભાઈ અત્યારમાં રોતા લાગે. પપ્પા જય સ્વામિનારાયણ, ગુડ મોર્નિંગ. એટલે કો અત્યારમાં જો ને રોવે છે વાહન થાય પપ્પાને કે આવું છે એમ. ભૂરી અત્યારમાં પપ્પાને ગમે ત્યારે સવારમાં છાતા ભાળે ને સાંજે આવતા ભાળે એટલે તરત જ પાછળ દોટ મૂકે. પછી કપડાં પહેરાવે કે ના પહેરે પણ એને દોટ મૂકવા. અને મમ્મી હોય તો કેવું કે અત્યારે છોકરા કેવા નાના બેબી કે મમ્મી હોય કે પપ્પા હોય કે બીજા કોઈ પાસે જાય જાગીને એ હોય ને ત્યાં લગીને પણ એને મમ્મી હોય કે પપ્પા ગમે પણ પપ્પા પહેલા જોઈએ મારે, દાદા પહેલા એમ. એટલે દાદા પહેલા આવવા જોઈએ. જો પહેર્યું એટલું જ કાંઈ ઠંડીનું એક ચપ્પલ પહેર્યું ને એક ચપ્પલ નથી પહેર્યું. ક્યાં જવું છે? જો બાહુ કે જો 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 હું કે બા જો શું કે છે બા? ક્યાં જવું તારે? ટાટા કહી દો દાદાને. અને ઘરમાં જઈને હુઈ જાવ તો ગોદડા ઓઢીને 2-3 ઠંડી ના જાવ. તો મસ્ત મોર્નિંગ થઈ ગઈ છે ને ચલો ફટાફટ અત્યારમાં ગરમા ગરમ ભાખરી અને દહીં ખાઈ લઈએ. આજ તો અમારે એને સાઈડમાં રાખી કારણ કે મા દીકરી નાસ્તો કરી લઈ પણ જો કે મમ્મીનો નાસ્તો ફિનિશ થવા આવ્યો છે તો પહેલા મમ્મીને મળી લઈ. મમ્મી વેરી ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. ફાયદો કાલ કેટલો મોટો થયો, કેટલો મોટો ફાયદો છે. તમને તમે લગ્નમાં મોકલા કેટલો મોટો ફાયદો થયો. કાલ કેવું થયું કે બે કાર્ડ આવ્યું હતું ને એમાં સજોડે એટલે 2 જણા હતા. તો આજે 2 જણા કાલે હતા. તમે તો ગઈકાલે તમે જો લોક જોઈ છે મમ્મી પપ્પા 2 મેરેજમાં ગયા મંડપ ફંક્શનમાં. તો ત્યાં ગયા તો ખ્યાલ આવ્યો કે આપણે ફેમિલી મતલબ એટલું નજીકનું છે કે સાગમટે જો પણ એ લોકો મિસ્ટેકથી સજોડીનું કાર્ડ મોકલાઈ ગયું. તો કાલે બધા ગયા ને કે વિરાળી નાકાશ કેમ નહીં કે એનો લવાય કે એમ. એટલે મમ્મી કહે કે આવી રીતના હતું કે એમ. એટલે પછી જે આપણે ઘરધણી હોય ત્યારે લગ્ન મેરેજ થતા હોય ઘર મેઇન તો ત્યાં લગીને વાત પહોંચી ગઈ કે આવી રીતના છે કે નાના એ કે મને મિસ્ટેક થઈ ગઈ છે કે બધાને સાગમટ જ છે એ કે. રાત્રે મમ્મી આવ્યા છે 11 વાગ્યા 10:30 પોણા 11 મમ્મી આવ્યા ને ત્યારે મમ્મી બધી વાત શેર કરી કે આવી રીતે બધું થયું કે બધા મેળાઈ કે મજા આવી ગઈ કે. તો કાલે આપણે 4 જવાનું છે. મેં હું વાત હતું ને તમે કેમ જો જે થતું હારા માટે થતું મેં નગર અમે જવાના તમે જેવાના તો કાલે અમે જાશું મેં એમ. અને અત્યારે મમ્મી નાસ્તો થઈ ગયો ને તમારા ઘરમાં ગરમ ભાખરી ચા. થોડુંક મોટું થઈ ગયું. પેલા તો પપ્પા ના કરતા હતા. પેલા કે મારે એકલા વહેલું 5 વાગ્યા જવું છે. ઓહો પેલા એવું કીધું પછી કે હવે 6:30 કે એવું કઈ ટિફિન એટલે કાંઈ મેળ ન રહ્યો બધું વિખાઈ જાય. સાચી વાત છે. અગાઉ આપણે રાતે એટલે જ પપ્પાને પૂછલે ટિફિન છે કે નહીં તો આપણે સવારે ઉઠવાની ખબર પડે મોડું ન થાય ને ટિફિન જાવ ને તો. પછી મેં કીધું અત્યારમાં તો ભાખરી જ મળશે રોટલી નહીં મળે. હા પછી ટાઈમ ન રહે એને ઉતાવળ જાવું તો પછી આપણે રોટલી કરીને પપ્પા વધારે લેટ થાય એટલા માટે વાગ્યા 7:30 ઓહો હું વાત છે. પેલી વેલી ભાખરી તમે ટાઈમ પેલા કે નથી લઈ જાવ તો પછી મેં તાત્કાલિક કેમ થાય. સાચી વાત છે. નો ભેગું થાય કે પપ્પાને છે ને અમે પૂછી જ લઈ સાંજે હું ને મમ્મી કે સવારનું ટિફિન છે કે એટલે ખ્યાલ સવાર કેનું શાક બનાવવું રાતે ડિસાઈડ થઈ ગયું હોય કારણ કે કટિંગ બટિંગ કરું તો સવારમાં તો મોર્નિંગમાં ક્યાં શાક વીણી રહી શાકને સુધારીને મૂકી દઈ બહાર જ અને રોટલી ટાઈમે થઈ જાય જો કીધું હોય કે ભાઈ ટિફિન છે એમ. રાતે કહેતા હતા કે 5 વાગે ઉઠવું છે 5 વાગે જવું છે પછી વાળી પછી ખબર નહીં સીઝન હું ચેન્જ થયું હોય તો અહીંયા ગરમા બધી ભાખરી ટાકેલી છે અને આકાશ નાવા ગયા છે તો આપણને લાગી ભૂખ તો મમ્મી પેલા ગરમા ગરમ ખાઈ લઈને કે રોજ ટાઢું ખાવું કે મેં હાલો મેં તો ભૂખ તો ક્યારની લાગી છે મેં પેલા નાસ્તો કરીને પછી મેં ઉપર પાછા જાશું કામ કરવા
એમને બધું મૂકી રાખ તો વી આવી છું એટલા માટે પેલા પૂજા પાઠ કરીને નીચે મસ્ત વી આવી છું હા મમ્મી કે નિરાતે થયા કરે ત્યાં આપણે મારી દીકરી ક્યાંય જવું જોઈએ છે રોજ હમણાં મમ્મી હમણાં શિયાળા છે ને અમુક આપણે 9 વાગે 8 વાગે સવાર આપણે ફ્રી થઈ જાય છે અમુક ના હા નાસ્તો ને એવું કરી લે ને ગરમ ગરમ ખાવ ઠંડુ પછી 9 વાગે ઠેઠ ખાવ હા તો એવું જ થાય પછી બપોર છે ને ભૂખો તો લાગતી બપોરે કઈ મન ન થાય કે બનાવવાનું અને બનાવ્યું ને તો 2 રોટલી તો હું આકાશ માણ ખાઈ છે તો પછી 9 વાગે આકાશ ની વેઇટ કરો એટલે 8:30 જેવું થયું એટલે 1 કલાક તો વહી છે ફ્રેશ થવામાં એટલે એની વાટ જોતી હોય ત્યારે બધું ઉપર નીચે બધું કામ પતાવ કરી અને વાગે ને 9 પછી બપોર 2 કલાક હું ભૂખ લાગી જાય એવું થાય આજ તમે તો ભૂખ લાગી છે ને તો પેલા ખાઈ લો દબાઈ ભાખરી આજે તમે જો આ તો મારા નથી ખાવા તો ભાખરી ને દહીં મસ્ત મજાનું મોડું A few moments later. ફાઇનલી 9 ફીટ વાગ્યા છે ને બધું ઘરનું કામ ફિનિશ થઈ ગયું મસ્ત ન તો ઉપરથી હાવ ટેરેસ ઉપરની જે સીડી છે ત્યાંથી લઈને આવી ઝાપડ ઝૂપડ કરી તો છેક આપણે આંગણું ક્લીન કરી નાખ્યું તમે જો અહીંયા ધોઈ લીધું છે આટલું ક્લીનઅપ થઈ ગયું છે પોતી પણ મૂકી દીધું સૂકા માટે તડકે અને 2-4 જો બહાર આવી ગયા છે પેલા માથું બાથું વેળો થોડીક વાર ચાલશે રૂમાલ મારે બધાને આવી રીતના તપે છે બાકી કપડાની દોરી મારે ખાલી રાખવી પડે મશીનમાં કપડાં થોડાક લેટ ન ગાણા છે તો અત્યારે મશીનમાં જે કપડાં થાય છે બધું ઘરકામ થઈ ગયું છે આપણે આકાશને મળી લઈએ કારણ કે હવે એને જ એકલા નથી મળ્યા જો કે પપ્પાને મળે ગયું સવારમાં ભેગું નહોતું થાય તો ભેગું થઈ ગયું અચાનક ગુડ મોર્નિંગ સ્ટાર્ટ કર્યું તો પપ્પા બહાર જ જતા એટલા માટે રોજ આવી રીતે દાઢી વળે છે કોણ આવી રીતના જેન્ટ્સ આવી રીતના સવારમાં કંગી કરે છે તમે હેર વોશ ન કર્યા આકાશ હેર વોશ કર્યા તો ભલે એમ પણ વાળ કેમ લાગે છે અત્યારમાં ફર્સ્ટ ઓફ ઓલ તો બધાને વેરી ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ કેમ છો બધા મસ્ત મજામાં હું પણ એકદમ મસ્ત મજામાં છું કાલ કરતા આજે વધારે બેટર છું પરમ દિવસ કરતા જો કે આજે વધારે બેટર છું કારણ કે આજે તો સવારમાં લગભગ અડધી પોણી કલાક જેવું થયું હશે પરસેવો વાળ્યો છે કસરત એક્સરસાઇઝ કરી છે ગરમ પાણી પીધું ઘી એડ કરી ગરમ પાણી પીધું છે ગરમ પાણીમાં ઘી છે ઘી ગાયનું એડ કરી અડધી ચમચી ને મિક્સ કરી પીવો ગરમ પાણી પેટ સાફ થઈ જાય તો રાત્રે ખીચડી ખાધી ને એમાં અમે ઘી નાખીને ખાધું નહીં એટલે થોડુંક આમ હળવાશ લાગે પેટમાં હળવાશ લાગે પેટને અને જેટલું ઓલું ના ખાઈએ એટલું વધારે બેટર છે અને એમ તો ઘી પાચન શક્તિ માટે વધારે હા એમ ઘી પછી બહુ એટલે બહુ સારું ગાયનું તો બહુ સારું એમાં ફેટ ના હોય છે કે ડેઈલી તમે ચમચી પીવો ને 1 ચમચી જેટલું ખાલી હાફ ચમચી પીવો તો સારું કહેવાય પાચન શક્તિ માટે તમારી એકદમ બેટર કહેવાય બહુ સારું કહેવાય યસ હવે તેમાં ભૂખ લાગી જીરાજે બહુ લાગી છે આમ જો 9 ને 5 થઈ ગઈ હું કહેતી હતી ને એમ થવાનું છે લેટ થવાનું છે પણ ભલે મેં કીધું થતું કાંઈ વાંધો નહીં તમે તમારે ભલે ને ઉઠી ગયા પછી એક્સરસાઇઝ કરો એનો વાંધો ન આવે પથારી 8 વાગ્યાનો કઈ મતલબ નહીં ને એમ વાત છે આપણે કોઈ દિવસ નથી વાગ્યા મતલબ આમ કે ને આપણે 1 કલાક વહેલું જ કે આજ તમે કેટલા ખબર છે આઈ થિંક 5:30 થાય ને તો આકાશ ઉઠો ને 8 વાગે યાદ મોડું થઈ ગયું જો મેં કીધું કે હા ઉઠો તમને ખબર છે 8 વાગે 6 વાગ્યામાં એવું કરી દેવાય જો મને ખરેખર આજના દિવસમાં ફાઇનલી વિચાર આવ્યો છે કે આવતીકાલે કદાચ તું ઉઠીશ ને પહેલા હું ઉઠી ગયો છું જોઈ લેજે બરોબર કાલના બ્લોગમાં શેર કરજો ઓકે જોઈ હાલો હું નહીં કહું કાલના બ્લોગમાં ખાલી શેર કરજો ઓકે ડન તું ઉઠીશ ને પહેલા હું ઉઠી ગયેલો હઈશ જોઈ દે યાર એટલે ઉઠીને વિરાલી હું જાગું છું એમ બસ સુઈ જવાનું એમ નહીં ઉઠી જવાનું ઉઠી સોરી જાગી જવાનું ઉઠી નથી જવું હવારમાં આપણે હા હા તો કામનું એવું લાગે ને આકાશ આપણે કાલે છે ને 5 વાગે ઉઠીને આપણે સોસાયટી છે ને 2 જણા જો વોક કરશું આપણે અહીંયા દૂર નો જાય કાંઈ નહીં હવાર મેં એમ નહીં કહેવાનું ઉઠી જાવ એમ કારણ કે ખબર જ છે આપણા વડવાઓ કે ઉઠી નથી જવાનું કે જાગવાનું છે હવારમાં અરે મને અત્યારે બોલ્યા ને ઉઠીને જ જાવ તો મને સપનામાં મારા દાદા છે ને પપ્પા અમરેલી બાબુ દાદા એ ગુજરી ગયા ને એ મને બોલ સપનામાં આવ્યા સવારમાં હું એકલી અને પાછું ઘરે તો હું ખબર છે હું ચૂરમાના લાડવા બનાવું છું અને કઈક 6 કે કઈક શ્લોક હતા જે 6 શ્લોકમાં એને એડ કરવા દાદાની બધી વસ્તુ કઈક હતું તો છેલ્લે દાદાજી મૃત્યુ પામે ને કઈક એડ કરવાનું હતું ખબર નહીં ક્યાંથી હું સપનું આવ્યું કાલ બપોર નહીં પ્રમદી બપોરે મમ્મી ખબર આપણા આ દાદાની વાત કરતા હતા પપ્પાની કે કેવી રીતના ધામમાં ગયા રીતના એમ તો મને અચાનક ઈ દાદા સીધા સપનામાં આવ્યા બોલો તે તો હું હતી નહીં હાજરમાં દાદા ધામમાં ગયા ત્યારે પણ મારા એમને દાદા મને સપનામાં આવ્યા કે ધામમાં ગયા એમ સંદેશો આપવા નતા આવ્યા ને ના એવું તો કઈ હતું નહીં અને ચૂરમાના લાડવા બનાવ્યા અને બીજું તો કઈ ખબર નહીં ખાલી તમે ચૂરમાના લાડવા યાદ તમે આજે કીધું હતું ને મને કે અમારે ચૂરમું કરી દેજે બપોરે પપ્પાને પૂછ હા જો મેં વિરાલીને કીધું તો મેં કીધું છે ને મારે એક દિવસ ચૂરમું ખાવું છે સાદું રોટલીનું કરજે અથવા તો ભાખરીનું તમે કાલે મને રાત જ બોલ્યા હતા ને મેં કીધું હા તમને કા દિવસે કરી દે એટલે અમુક વસ્તુ બધા મિક્સ થઈને પોઈન્ટ એકારે સપનામાં બધું ભેગું થાય મમ્મીને પપ્પાને પૂછજે તું કે દાદાને ફેવરિટ નહોતા ને લાડવા કે એવું કઈ એમ હા પૂછી લે અરે દાદાને ચૂરમું અંતરમાં વાલું કેટલા લાડવા ખાઈ જાય હા અમારે તો જમણવાર હોય ને તો બહુ દાદા લાડવા ખાતા જરા એ મતલબ જુવાની અમુક ટાઈમે ખાઈ શકતા એમ પછી દાદા એક ટાઈમે જમવાનું કરી નાખ્યું હતું પણ હા મને યાદ છે ચૂરમાના લાડવા કરતી હતી અને બરોબર હું એકલી જ ને હું આમ કિચનમાં દાદા રૂમમાં સૂતા હોય ને આમ અમરેલી બધું ને દાદા ઈ
અને આમ આકાશની વાત હતી ને એ બધી ખબર નહીં હું મિક્સ થયું ખાલી એટલું યાદ છે કે ચૂરમાના લાડવા કરતી હતી મેં તો દાદાને બધા જમી લે ને પછી મેં તો આપણે ગમે કામકાજ કરી મતલબ મગજમાં બધું આવ્યું તો સપના તો એવા જ હોય તો દાદા અચાનક ધામમાં વહી ગયા અને મેં કોઈને કીધું ને હું તો રસોઈ બનાવું એમને કાંઈ ચૂરમાના લાડવા બનાવી લો પછી બધાને કહું એવું અચાનક સપને એવું ના આંખ ઉડી ગઈ મારી બોલો દાદા સપનામાં આવ્યા હતા દાદાને થેન્ક યુ દાદા એક સંદેશો આપવા પણ આવ્યા હોય અથવા તમે એમની ફેવરિટ વસ્તુ યાદ કરી છે તો પણ તને આવ્યા હોય હા સપનાની અંદર એમ સાચી વાત છે. પછી મારા બેટા યાદ કરાવી જાય કઈ વસ્તુ તો હું જાઉં એમને યાદ કરાવું કે ભાઈ મને પણ ફેવરિટ હતા એમ કઈ કે તને યાદ કરાવવા માટે આવ્યા હોય હવે મારા દાદા તો છે ને રિયલી કહું ને તો એટલો ગુસ્સો હતો ને મતલબ એવો ગુસ્સો એવો નહીં ખોટી ખાણ વગરનો ગુસ્સો નહીં જે હોય ને એને સાચું મોઢા પર કહેવા વાળા પાછળથી કોઈને કેવું એવું નહીં હામે કહેવા વાળા કે તારો આ વાત છે તું આમ છું ને આમ છું એવા દાદા હતા દાદાને કોરો તો એટલો હતો કે કહે ને કે ભગવાનના ધામમાં જવું નિર્માની થઈને જવું પડે મતલબ કામ ક્રોધ લોભ માં ઈર્ષ્યા કે એક કોઈ વસ્તુ આપણામાં ન હોય ભગવાન આપણા ધામમાં જઈ શકીએ અક્ષરધામમાં તો છેલ્લે અમને લાગતું દાદાનો કેટલો ક્રોધ છે એવું થતું અમને એટલે બધાને આમ એવો વાગો એટલે બધાને ખીજાતી રીતનું હતું કે એટલો બધો ક્રોધ એવો અલગ પ્રકારનો નહોતો પણ એમ થતું અમે એમ કે કહે ને બધી વસ્તુ તમારા શરીરમાં જાય તો ભગવાન ધામમાં જાઓ તો છે દાદાને એ ક્રોધે ક્યાં ગયો ને એ કંઈ ખબર જ ન પડી 2-3 વર્ષમાં દાદા ત્યારે એકદમ તંદુરસ્ત હતા ત્યારની વાત છે દાદાનો ગુસ્સો ક્યાં ગયો ને ખબર ન પડે બધાને નવાઈ લાગતી દાદાનો ગુસ્સો વહી ગયો એમ એટલે કે બધી વસ્તુ જે હતી ને જમવામાં એ બધું જાતું કર્યું કે આખો કાંઈ નહીં બધું મેળવીને જમવાનું એક જ ટાઈમ જમવાનું પહેલેથી દાદા નિયમ હતો એવો દાદાનું બહુ સરસ જીવન હતું એટલે દાદા ભગવાન અક્ષરધામમાં ગયા હોય ભાઈ એનું એવું તો મનમાં સંકલ્પ એને રહે જ નહીં કે આ ખાવું આ પીવું છે તો કાંઈ પ્રકારનો ન હોય દાદાનો સ્વભાવ એવું રીતના હતો એટલા માટે પણ આ તો ખબર ને ત્યારે વાત થતી દાદાની આ દાદાને એટલે ઈ દાદા સીધા એક સપનામાં આવ્યા કારણ કે આ દાદા તમે જોયા નહોતા આકાશ આ દાદા તમે કઈ જોયા નહોતા એટલે ઈ દાદા આવ્યા સ્વપ્નમાં વાત કરી હતી મમ્મી આ દાદાની મને કે કેવી રીતે દાદાનું અવસાન થયું હા તો ચાલો હવે ફટાફટ તમે દહીં ભાખરી ખાઈ લો આમને નકર હવે 10 વાગી જાય વાગવામાં ના ભાઈ ચાલો આ તો તમારા માટે વઘારેલું હતું દહીં તમે કીધું હતું ને મોળું દહીં ને ભાખરી જ ખાવું છે 9:30 છે ને ઇસ્ત્રીના બધા કપડાં રેડી થઈ ગયા ઇસ્ત્રી કરીને તો હવે બધાને એના મૂકવાના છે મારે બધા કપડાં અહીંયા જ છે બધા ઇસ્ત્રી થઈ ગયેલા છે આકાશના છે અમુક મારા છે અહીંયા આકાશના છે એ મારા છે બધા ક્લોથ તો નવા ઇસ્ત્રી કરીને આવી ગયા છે ઇસ્ત્રી થઈ ગયા છે તો પછી પહેરવા થાય ને આજે મેરેજ છે રાતના તો જોઈ કયા પહેરવા છે તો આ બધા મારા શર્ટ પહેરવા હોય ને તો ઇસ્ત્રી ન હોય અને અચાનક તો કાંઈ ટાઈમ રહે નહીં બધા શર્ટની ઇસ્ત્રી કરી મસ્ત નહીં અને આ બધા દુપટ્ટા છે ને આકાશનું પેન્ટ છે એક અહીંયા નહીં શર્ટ છે બેના અને આ કુર્તી પણ મેં એકવાર કરી લઉં ને ઇસ્ત્રી તો મેં નવા જેવી થઈ જાય આમાં કે દિવસની પહેર્યું જ નથી અમુક ક્લોથ તો આમાં એમ જ પડ્યા છે એટલા માટે તો બધી મસ્ત ઇસ્ત્રી થઈ ગઈ છે અહીંયા અને મળીએ આપણે મમ્મીને કારણ કે એ એનો બધો ખજાનો ખોલીને બેઠા જેવું લાગે છે એમ રૂમમાં છે બધું એટલા માટે જોઈ લે છે ને ખજાનો ખોલો બધું તો બે દિન અઠવાડિયે ખુલતું જાય આ પ્રસંગ આવે ને ખુલે કે પછી તો ન ખુલે તો અને આવ્યો હતી રાતે આવ્યો એટલે પછી બાજુ એમને કાઢીને મૂકી દીધું કે એ ટાઈમ નો રે ઠેકા હોય પ્રસંગમાં ગયા હોય એટલે બધું એમને પડ્યું હોય અઠવાડિયે કે એમ બધું પાછું કરવું જ પડે બંગડી ઓલામાં હોય લૂઝર ઓલામાં હોય બકલ ઓલામાં હોય હાંજે સાડી કઈ તમારે રાતે પહેરવાની બાટલી કલર ની ક્યાંની બાટલી બેન આર્યા નીચે થેલા થોડી આમાં નીચે ઓકે હા રાતની સાડી મમ્મી જોડે નીકાળે છે અને એની મેચિંગ ની બંગડી નથી પહેરી એમ કે છે ને ખાલી સિંગલ પાટલી પહેરી લે હા સરસ છે સિમ્પલ ચાલે એટલે મેં દાવ મૂકી દઈએ હા મમ્મી ના કાલી હાડી કાલી તો હે ને ઈ કાલે માં વારમાં વેલી હા ઈ જોશે કાલે વેલી કાઢી મે તો બધી નો ભેગો છે બધું તો એટલે જ ને નક્કી નો પાછું કરે સાવન થાય હા 2 દિવસ પ્લાન ન કરા ફેર થાય છે જેની ગાડી નીકળે તે સાચું એવું થાય તો ફેરા ફેર છે મમ્મીની કટલેરી બધી મૂકે છે આપણી મમ્મીની હવે જ કહું છું આપણી મમ્મી શું હોય જો આ તો મમ્મી બકલ નાખે એટલે બકલ હોય નકર ખાલી હાથ રૂમાલ ને લૂઝર ને બંગડી ત્રીજી વસ્તુ નો ચોથી વસ્તુ તમને ન જોવા મળે અને મમ્મી કેમ તો તેલ ને થોડું બોર પ્લસ બધું ટ્યુબ અમુક વસ્તુ આરે રાખે બહાર થઈ ને હા ભાઈ તો એ બધું રાખવું પડે બામ બધું આ ઈ પેટી લઈ જાવ હા સાચી વાત છે ભાઈ ક્યાં સમય ગયા હોય તો રાખવું પડે પછી તેલ જોઈ એટલે ને ક્યારેક ઈ રીતનો હોય પ્રસંગ ઘરની વસ્તુ બહારની વસ્તુ પ્રસંગની બહારની અલગ અલગ બધું હોય અત્યારે
બધી અમે વસ્તુ કીધું મમ્મીએ છૂટા એમને બધા આપ્યા છે હમ તો એમ નીચે લઈ જાવ પછી આ નોટો હાલે નહીં હા ભાઈ તો શાકભાજી વાળા 10 20 રહી જાય આપણે લેતા જઈએ એટલું શેરીમાંથી મશીન ચકડું ફરે છે ના તો મશીન થી થોડુંક લેટ નહીં મમ્મી હા. એટલા માટે હાલો આજ ભગવાન બધા દર્શન કરી દે મસ્ત ના અત્યારે અને ઠંડી છે એટલે આપણે મસ્ત ભગવાન અમારા કાનાજીને મસ્ત ના એકદમ વાઘા પહેરાવે છે મમ્મી ગરમ ગરમ છે જો છે ને અમારા કાનાજી બાકી આમ ટાઈટ જરી કે આમ લાગવી ન જોઈએ ક્યાંયથી ટોપલી બોપલી બધું આમ પહેરીને જો બેસી ગયા છે મસ્ત ને અમારા ઠાકોરજી તે જોઈ નહીં મમ્મી બહુ મસ્ત મસ્ત હાર લાવી છો. બતાવો હાલો તો અમને જો આ પેટીમાં છે લઈ ખોલીને બતાવો. હાલો અમારા જો સ્પેશિયલ આજ ભગવાનના વાઘા છે બધા એમાં વાઘા અને શું કહેવાય અને હાર ને બધું એમાં શણગાર જ એમાં છે. હા હા આપણો શણગાર એમ ભગવાનની શણગાર જોઈ ને જોઈ છે ને તો જો ઠાકોરજીના અમારા હાર છે જો આમાં ટોપી બધી ભગવાનની અલગ અલગ છે બધી હમણાં તમે કહેતા હતા ઈ જ ને મોતી આપણે બહુ પેલા વિડીયો બતાવ્યા હતા મગાવ્યા હતા ને હા પોરવીન બહુ મસ્ત લાવ્યા ઈ બેન આગળ મગાવ્યા હતા શું વાત છે જો, એટલે આપણે બનાવડાવ્યા એમ ને એની પાસે ઘરના લાવ્યા હા હા આ જો મોતીના હાર. ઓ માય ગોડ અરે વાહ તું નહોતી? હું નહોતી હમણાં લીધી ત્યારે આવ્યા છે ને હમણાં લીધી ત્યારે જો અરે વાહ મસ્ત છે ને 3 સાઈઝ ના આવ્યા એમ ને ત્રણેય નાનો મોટા ને પછી ઈ લોકો કે તમારે થોડોક આમ માતાજીને મોટો કરવો હોય ને હા હા તો આ કાઢી નાખવાનું અને આમાં પારી લગાડી પાછળ પારી હા તોય ચાલી પાછળ જાય પારી કે લગાડજો ને બહુ મસ્ત છે જેવડા કરવા હોય એવડા એક તો આપણે હતો જ ને બહુ પેલા લીધો હતો ને એ આવી રહ્યો હા ઈ આપણે બનાવ્યો હતો પણ આપણે ઈ બહુ આમ મોટા મોતી છે એટલે બહુ એટલે એનો થયો મમ્મી બનાવ્યો તો ઘરે આ ઝીણા મોતી ઝીણા મોતી આ તો જો કેટલો મસ્ત લાગે છે હા એ કહો. બહુ મસ્ત યાર બની ઝીણા આ બધા બનાવ્યા પણ મોટા મોતી ના છે જો. ઝીણા મોતી હોય ને મમ્મી ફિનિશિંગ સારું થાય અમુક આ વસ્તુ મોટાનું બહુ સારું ન થાય finishing. મમ્મી પોતે બનાવ્યા હતા હોત ને. અંકલ ચાચી આ આવડે એવા જ છે પણ ઝીણા મોતી હોય ને તો મસ્ત એનું ફિનિશિંગ સારું થાય ને હા હા તો ઠાકોરજીને મસ્ત મસ્ત હાર આવી ગયા છે 2 થી 3 હાર છે ત્રણ તો કે બનાવડાવ્યા છે 3 છે બાકી અલગ અલગ તો બધા આપણે જે રેડીમેડ આવતા હોય તો ઘણા છે બધા અલગ અલગ ઈ તો રોજ પહેરાવ મમ્મી એની રીતે જો બનાવી હોય તો અલગ અલગ છે બધા બધા બનાવ્યા જ છે હજી એક પહેરાવ્યા છે હા અલગ અલગ છે એ બધા બનાવ્યું જ છે આઈ થિંક એ પહેરાય ભાઈ તો એટલે હું વાત છે એ આજથી જો, બનાવ્યું છે. મને એમ કે રેડીમેડ છે ના રે. હા મસ્ત લાગે સરસ લ્યો તમારા ભગવાનના જો અલગ અલગ વાઘા છે હા, વાઘા મમ્મી એમાં હું લાવી તો મને યાદ નથી હું કયા ભગવાનના લાવી અરે તું હતી તો ઘણા લાવીશ તો કેટલા સરસ મને યાદ નથી આવે હું કયા આ લાવી વાઘા લાવીશ તો મોરલા હા ઈ એક યાદ છે બીજા કયા પછી ખબર જો આ નહીં મોરલા વાળા લાવીશ તો પછી આ એક હતો ઈ બધાને લાવી છે હું તો હા અને પછી આ ગરમ મેં લીધા તા નાના હા આ હમણાં લીધા મસ્ત છે હવે. આ તું લાવી નીચેના દૂધિયા હું લાવી છું હા જો હા બધા મસ્ત છે વાઘા હમ. રોજ ભગવાનને 10 દિવસના 10 અલગ અલગ રોજ બે બદલાવ કરે બીજા ઓલા જૂના હતા ને બધા ફેરના નાખી દીધા પધરાવી દીધા એમ ને હા, પતરાઈ દીધા તો એમાં જોઈએ ને આપણે કેમ નવું નવું બધું ભગવાન નવા નવા દે તો ભગવાન આપણે નવા નવા કપડા આપે આમાં ભગવાન બધી પાક ને બધું છે અલગ અલગ જેવા કપડા હોય ને એ રીતના આપણે પાક પહેરાય છે. આપણે બધી matching હોય તો પાક છે. આ મમ્મી બનાવડી છે આથી બનાવી છે ને એ આખે બનાવી છે હા પેલા. પણ પહેલા તો મસ્ત લાગે છે. ક્યારેક ઘણી વાર હા, મેં અમુક પહેરાવેલું હોય. ચાવ લીલા ને અમુક મેચિંગ ન થાય ને ત્યારે ઈ પાક પહેરાઈ દેવાનું. બધું અલગ અલગ છે પહેરાઈ દેવાનું. હા બધી પાક છે મોરપીટ છે અને આવી રીતના જ હું છે ને જ્યારે નાની હતી ને મતલબ કદાચ 11 12 ભણતી એટલે ઘણી નાની કહેવાય એ જમાનામાં ત્યારે હું ભગવાનના અમારા ઠાકોરજી હતા જ નાના એવા ત્યારે હું ભગવાનના વાઘા હાથે બનાવતી અને હાથમાં અને ગળામાં પહેરવાનું જે આપણે મમ્મી કીધું ને આવી રીતના હાર પણ આવો હાર તો આટલો મસ્ત ન આવડતો પણ મારી તો હું બનાવતી જ્યારે એ જમાનામાં આવડતું એ રીતનું બહુ એટલે બહુ શોખ હતો તો હું હાથે બનાવતી અને મમ્મીના ફ્રેન્ડ છે કદાચ આઈ થિંક એ આપણે બ્લોગ જોવે છે ખ્યાલ નથી મને સુરતમાં છે હાલમાં તો પેલા અમરેલી હતા તો એ ભાભી છે ને એને મસ્ત વાઘા બનાવતી તો ઠાકોરજીના વાઘા પોતે બનાવે તમને એમ જ લાગે હો મમ્મી કે તમે રેડીમેડ લીધા છે હા, સેમ એટલે સેમ ઈ પોતે હાથેથી સોયજોરાથી બનાવે હા સોયજોરાથી ટીપ લઈને. હા બહુ મસ્ત બનાવતા તો એને જોઈને તો મને એમ થાય કે હું બનાવું પણ માથી એવા થતા જ નહીં પણ તોય મને એટલો હરખ થતો ને તો પહેરાવતી હા, જો ભગવાન આમાં અલગ હું અલગ ખબર છે આ તો આપણને આવડે હમ. આ રીતે કટિંગ પેલા કરી નાખે એમનું કટિંગ સીધું જ કટિંગ કરવાનું પછી આ ઝીણી ઝીણી ટીપ ટીપું લઈને થઈ જાય, ઘેર થઈ જાય, હા. ઉપરના પટ્ટા પર નાખે. હા એટલે જ ને આમાં બીજું ઓલું ન હોય એટલે હાથ થઈ એટલે આ દેખાય નહીં કે ઝીણી ઝીણી ટીપ હોય. તે કઈ નહીં ચાલે મમ્મી ભગવાન હાર મસ્ત મસ્ત મૂકી દે ને પાછા ક્યાંક જાવું ને ભગવાન નવા નવા વાઘા પાછા લેતા આવશું આપણે અને આમાં જો ઝીણી વસ્તુ છે હું કહું છું ને આપણે રેડીમેડ હાર લેતા હોય ટોપી છે હાર છે પાગ ને મુંગટ છે, બધું મુંગટ ને બધું જો આ હું લાવી મેચિંગ હા એ બધા મેચિંગ આ બે હું લાવી છું સ્કાય કલર ના
અલગ અલગ મેચિંગ થાય ને એટલે એક સ્કાય કલર નો આરે હતો હું લાવી છું યાદ નથી એને હારેમાં ઈ બધું મેચિંગ કરી ત્યારે કડા બડા બધું મેચિંગ નું જ છે અલગ ત્યારે અલગ મેચિંગ આમાં તો ઘણું મમ્મી આઈથી બનાવ્યું છે ને મમ્મી વતનામાં આ ઈ પગના કુકરું છે આ જે તમે ટોપી આઈથી બનાવી છે આ દેખાય છે હા ઈ ટોપી આથી બનાવી છે હા આ પગના ઓલા ચાંચો ચાંદરી બને છે ઘૂઘરી નાખીને તો હમ એક પગમાં પહેરે છે પણ એક પગમાં કાનાને નથી થાતી પણ એક પગ તો ઓલો હોય ને આપણે એક પગ વાળેલો હોય ને ગોઠણિયા ભર હોય એટલે નીકળી જ જાય હા ગમે ગોઠણિયા ભર એટલી હોય ટોપી પહેરાય ને તોય નીકળી જાય ભગવાન એક પગમાં પહેરું ગમતું છે મમ્મી તો એક જ પહેરાવું છું તો પ્રેમ જ હોય ને જો આ ભગવાનના ઓલા નજરિયામાં નજરિયા કાના નજર નો લાગે ને હા એ તો સાચી વાત છે ભગવાન મીઠી નજર તો લાગી જાય કાના નજરિયા હોય તે રાખી હા. પાછું પેક કરી દઈ અને આપણે થોડીક જ વાર 6 જ મિનિટ રહી છે આપણે મશીનની ફરી જાય એટલે આપણે કપડાં સુકાઈ આવે વાગ્યા છે અત્યારે 12:15 અને 12:15 ની સાથે બેસી ગયા છીએ બધા જમવા માટેથી અને આપણા માટે મસ્ત મજા આપણા મીન્સ કે મારા માટેથી મસ્ત મજાની સુરણની ભાજી બનાવી છે અને એમની અંદર નાખવાનું છે ઘી અને ભાજી ખાવાની છે રોટલીને પડતી મૂકી દેવાની છે ગરવામાં બરવામાં જ્યાં પડી રહી ત્યાં આપણે ખાવાની થતી નથી અને સ્પેશિયલી વિરાલી અત્યારે મારા માટે બનાવે છે એક જ કેળું ખાવું છે વધારે નથી ખાવું એટલે એક કેળું અને દૂધ આ બંને મિક્સ કરે છે અને એ અત્યારે બનાવી રહી છે અહીંયા અને સાથે આપણે સુરણની ભાજી હે બધાનું અલગ અલગ છે એમ સરસ સુરણની સરસ ભાજી પછી તાંજે ઓલા પાલકની ભાજી અને બધાનો અલગ અલગ છે મારું ને વિરાલીનું અમારે જે નથી ખાવાનું ને એ ખાવાની મોજ લેરખડી તમે લૂંટો રોજ હમણાંથી ભાજી એટલે કે રોજ અલગ અલગ ભાજી થાય મેં તો ભાજી અમારે નથી ખાવી મેં તો અમારે બંધ કરીને દવા લઈ છી મેં તો ભાજી ખાઈને તો અમુક બધું વધારે કેવડા ભાજી મજા આવે છે હે ને તમે તમતારે ખાવ મૂળો ખાવ અમારા ભાગનું થોડું ઘણું તમે ખાઈ લેજો અમારે ખાઈ શકાય એમ છે અને તમને પણ ઓલરેડી ખ્યાલ છે હા બસ એટલું થઈ રહ્યું છે સવારમાં ઘી ખાધું હતું અત્યારે મેં ઘી ખાઉં છું લેટ્રિન સાફ આવે ને એ માટેથી ઠીક છે એનીવેઝ ચલો મસ્ત મજાનું બની ગયું છે જમવા માટેનું તો બેસી જઈએ અને કેટલા વાગે આપણે મમ્મી નીકળવાનું છે બપોરે તો 3 વાગે પણ આપણે 4 વાગે જાન ઉપડે ને ત્યાં નજીકમાં જ છે ને પાછું કા 4:30 જાવું તમને ખબર છે રાતે મમ્મી વાત કરી હતી શું મેં તો હારું મમ્મી પણ મોકલા તો આપણે જાવ હા તમે ક્યાંય સારું થયું તો હા આપણે ગયા તો પછી મોટા વડીલ આપણે ન પૂછે. આપણને ન પૂછે કે તમે આપણે યંગ આવ્યા હોય ને એટલે શું હોય કે ભાઈ હા હાલો એ આવી ગયા છે મમ્મી પપ્પા તો હવે વ્યવહારમાં ના આવે નવા છોકરાઓ આવે એટલે સારું કહેવાય એમ બરોબર અને જો મમ્મી પપ્પા ગયા એટલે તરત પૂછે છોકરાને કેમ ના લાવે કારણ કે શું ચિંતા હોય કે લગ્નમાં અને પ્લસ કે પરિવારમાં બધે ભળી જાય તો એને કેમ ના લાવ્યા એ ટેન્શન હોય એટલે તરત ક્વેશ્ચન પૂછ્યા એટલે સામે એમનો જવાબ હોય મમ્મી પાસે રેડી તો મે બી તમે મોર્નિંગમાં શેર કર્યું ને હા અચ્છા હા શેર કર્યું છે વિરાલીએ મને યાદ છે હું મોર્નિંગમાં એક્સરસાઇઝ કરતો હતો ત્યારે હું સાંભળતો હતો એટલે વિરાલીએ મોર્નિંગમાં શેર કર્યું છે તો સારું થયું અને બધાએ જ કીધું છે ભાઈ બપોર પછી તમારે બધાને જ આવવાનું છે મે બી ઘણા બધા અમારે બે જગ્યાએથી સગું થાય છે મમ્મીને પૂછે તો ક્યાંથી કેમ રિલેશન કઈ રીતે મમ્મી સગું થાય છે જણાય તો આપણે જો મારા ભાઈના 2 ભાણિયા હા તો મોટા ભાઈ છે ઓલા મોટો ભાણિયો છે ને એના ઘરમાં મારા મામાની દીકરી હા હા એટલે ભાઈનો ભાણિયો મામાની દીકરી છે તારા મામાની દીકરી ને તારા મામાજીની દીકરી નહીં મામાની દીકરી હક્કા હા વિમબેની રે હા વિમબેન હા વિમમાં મામાની હા દીકરી હા પછી એનો દેર થયો એટલે મારા ભાઈ થયો નાનો 3 નંબર હા તો એના ઘરમાં પછી મામાજીની દીકરી મામાજીની દીકરી એટલે પપ્પાના સગા મામા અને એની દીકરી આપણે જે અમરેલી લગ્ન કર્યા ને જે ફઈને ત્યાં લગ્ન કર્યા હતા ને એની નાની બેન રહી ને એ મમ્મીના ફઈના દીકરા હારે પરણાવી એટલે બે સગું થયું આપણે એવી રીતે બધા એમ જ કીધું ડબલ સગું તમે તો થયું ઘરમાં ને ઘરમાં તમે કેમ કે સજોડેમાં તમે થાકમ ને છે ગમે વાત છે કે તમને ભૂલથી આવી બધી ડિટેલ હવે વાત થઈ એટલે બધા જોડે જશે તો મામા હશે મામા ખુશી બધા હશે હા હા આજે તો બધા સર્વો છે આજે સર્વોને છે ઠીક છે ચલો આપણું અત્યારે બપોરનું મેનુ રેડી થઈ ગયું છે તો એને એન્જોય કરીએ અને ફરી પાછા તમને કન્ટિન્યુ મળીશું આપણે રેડી થઈશું પછી લગ્નની અંદર જઈશું ત્યાં પણ અને ત્યાં પણ જેટલા પણ આપણા ફેમિલી મેમ્બર્સ ઓલરેડી આપણા સબસ્ક્રાઇબરો પણ છે એ મળશે તો એમને પણ મળાવીશું શું કહે છે વિરાલી કે હવે છે ને બપોર ઘારોડતા નહીં હવે મારે હું છે ને અત્યારે તમને કહી દઉં છું હવે ઘારોડું તો ચૂટ્યો હોત ને ચૂટ્યો ભરે તમને બેવા અહીંયા ને આકાશની હાળી મમ્મી ની હતી ને એ બીટેવી ખુદતા ભેગી સીધી ઊંઘ જ આવે સીધું નાખો ઢોળવા મળે અને મેં તો અડધો કલાક જ મને ઊંઘ જ ન આવે આકાશ ગમે ત્યારે કે હુઈ જાવ હાલો હુઈ જાય એને સુખી જિંદગી કહેવાય વિરાલી સુખી જિંદગી અમારે છે પણ હું અમુક માઇન્ડ એવા હોય કે કોઈ વાત ઊંઘ જ ના આવે ઘણી વાર સુખી જિંદગી એટલે શું છે મને કોઈ પણ જગ્યાએ હોય કદાચ એમ કહેશે ને અહીંયા ઓસીકું નાખીને સુઈ જા બરોબર હું અહીં ઓસીકું નાખીને સુઈશ ને 2 જ મિનિટ થશે ઊંઘ આવી ગઈ કોઈ પણ જગ્યાએ સુવાના ટાઈમ ઉપર પહેલા છે ને મને ખરેખર બહુ એવું થતું હું જ્યારે ઓફિસ ટાઈમ પર હતો ને ત્યારે ઓફિસમાં શું હોય કે અડધી કલાકનો બ્રેક હોય એટલે 15 મિનિટ જમી લઈએ અને જેમાં પછી શું હોય ઓફિસમાં બધી લાઇટો બંધ કરીને 15 મિનિટ રેસ્ટ કરવા દે તો
તો સૂતા હોય એટલે ત્યારે સૂતો ને તો હું રૂમાલ નાખીને મોઢા ઉપર સૂતો એટલે લાઇટિંગ બીજી લાઇટની બહારની હોય ને એનું અંજવાળું મોઢા પર ના આવે આંખ ઉપર. તો સૂતો ને ત્યારે એટલા વિચાર આવ્યા કરે, એટલા વિચાર, આમ થતું ને બધા કેવા ખબર, ત્યારે તો બધા મને છે ને ટેકનોલોજીના વિચાર આવતા. બોલે ટેકનોલોજી કેમ માઇન્ડમાં આમ તરંગો તરતા હોય એવા બધા, એવા તરંગો તરતા ને એવા બધા વિચારો આવ્યા કરે, હારી ઊંઘ જ ના આવે. પછીથી કોને ખબર શું થયું કે મને ગમે એ જગ્યાએ હોય, કોઈ પણ ના ઘરે હોય, કોઈ પણ પ્લેસ ઉપર હોય, સુવાનું થયું ને એટલે 1 થી 2 મિનિટમાં ઊંઘ આવી ગઈ ને આવી જ જાય. એવું મને ક્યારે થાય ખબર, બહુ અતિશય થાકેલી ઊંઘ બહુ ભરેલી હોય ને તો ગમે ત્યારે ઊંઘ આવી જાય, બાકી એમને જગ્યા પર ઊંઘ જ ના આવે મને. મનમાં વિચારો ચાલ્યા કરે ને, અહીંથી આમ ખુદ આમ ઉડતા હોય ને આમ ઉડતા હોય. તમે જેમ કીધું ને એમ જ, જો આપણે જવાનું તો ખુદ હોય ને ઉઠીને આ કરવાનું, આમ કરવાનું, સાંજે આમ કરશું, આમ કરશું, એટલા વાગે આવશું, એડિટ કરશું, આવી રીતે આમ કરશું, સવારે એટલા વાગે ઉઠ્યું, હોવાનું તો વિચાર આવી જાય. બોલો મગજમાં ઈ ચાલે, સોમણે કરતો હોય સાંજથી મનમાં. તને ડોક્ટર અમુક ને ના પડી છે તારે તે કરવાનું જ નથી, પણ ઈ થઈ જાય એટલે ત્યાં વાંધો આવે છે ને, ખાતર સીધું બાયપાસ વહી જાય છે. એ નથી કરવાનો, ઈ જ મોટો પ્રોબ્લેમ છે ને, થઈ જાય. સારું ચાલો ભાઈ, જો મસ્ત મજાની ડીશ તૈયાર થઈ ગઈ. રોટલી મારે નથી ખાવી રેડી, તારે એકને જ ખાવાની, તમારે ખાલી આ જ ખાવું. આ બંને જ ખાવાનું છે, ઠીક છે. 5 hours later. તો વાગ્યા છે અહીંયા 4:30 અને બધા 1 by 1 રેડી થઈ ગયા છે. આકાશ છેલ્લો એને ચાંદલો બાકી છે ફેસ વોશ કરીને, અને મમ્મી પણ રેડી થઈ ગયા છે. જોડે મારું એકનું સ્વેટર અમે લઈએ છીએ, કારણ કે બધાને કંઈ હમાય નહીં, અને આમ તો હું ઘરમાં હોય ને લાડકવાઈ હોય એટલે એને સ્વેટર હારે ના હોય. અને પપ્પાની સ્પેશિયલ ગાડીમાં ડેકી છે એમાં રહે છે. પપ્પા થઈ ગયા ને રેડી? પપ્પા તો નવા કપડા પહેરીને સરસ રેડી થઈ ગયા છે. હું જો અંકલ હામું અત્યારે તો બાકી થોડી હોય, હવે નીકળે જ ને. તો પછી હા આપણી વાટ નો જો નાકાશ કોણ વાળો પૌણી જાય, નો જાય તો પૌણી જાય. એ વાતે સાચી છે, એટલે તો જાન જોડાઈ ગઈ કે બાકી છે તમે ત્યાંથી રસ્તામાં આવો કદાચ ખ્યાલ હોય તો નહીં. ઉતાળમાં આવું બધું જાય નાકાશ. હા જો પંખુ ઢોળાઈ ગયું, ચહેરો તમારો જો બગડ્યું છે. હા હા નીરા દેખો કાંઈ નહીં. ચલો મેં તો કઈ બતાવી દીધું, હું રેડી થઈ ગઈ છું. અને હેર ઓપન ત્યાં જઈને જ કર, કારણ કે બાઇક પર જાય ને તો હેર આખા વિખાઈ જાય, એટલા માટે તો અહીંયા આપણે રેડી થઈ ગયા છે. પાછા હેર પેક કરી દીધા સિમ્પલ રીતે, જઈને ઓપન કરી નાખી. રેડી ડ્રેસ પહેરો મસ્ત મજાનો. અત્યારે અમે પહોંચી ગયા તો છીએ વેન્યુએ, પણ શું છે જાન હજુ રસ્તામાં છે, બરોબર. હું ને વિરાલી પહોંચી ગયા છે અને હજુ કોઈ પણ રિલેટિવ્સ આવ્યા નથી, એટલે બંને અત્યારે થોડા કન્ફ્યુઝનમાં જઈએ કે ક્યાં બેસવું, શું કરવું. અશોક મામાની બધા છે તો એ બધા હજુ રસ્તામાં છે, ઓન ધ વે રસ્તામાં છે, એટલે કીધું કાંઈ વાંધો નહીં. ગેસ્ટમાં તો એના જે ઘરનો પ્રસંગ હોય એ બધા તો આવી જ ગયા, તમે જોઈ હા એ લોકોના ફેમિલી મેમ્બરો હોય છે, આપણે બધા બાકી છે હજુ, જોઈ લો. કારણ કે આપણે બધા જાનમાં હોય ને, એટલે છોકરી વાળા પહોંચી ગયા ને બધી બસ વ્યવસ્થિત બધું કરી રહેલું. અને અમારે જાનમાં જવાનું હતું, પણ જાનનું થયું વસ્તુ એવી કે એક મામાની જોડે બેગ હતી, તો બેગ હવે લઈને આવવા નથી, બરોબર. હવે બેગ લઈને આવીએ તો જાનમાં જોડે ક્યાં રાખવી બાઇક ઉપર, એટલે પપ્પાની કે તમે ડાયરેક્ટ ત્યાં જાવી કે વેન્યુ પર, અને કે અમે કે જાનની જોડે પહોંચીએ છીએ, તમે ત્યાં જઈને બેસો. અમે કીધું કાંઈ વાંધો નહીં, સારું ચલો. અત્યારે અહીંયા પહોંચ્યા છીએ, હવે ધીમે ધીમે જાન આવે, જાન આગમન થાય ને તમને જોડે જોડે બતાવતા જઈશું, સાથે એન્જોય કરાવતા જઈશું. મામાની બધા આવે ત્યાર પછી પણ તમને ફરી પાછા મળીશું. ત્યાં સુધી આપણે થોડી ફોટોગ્રાફી हाँ फोटोग्राफी करी लिया तुम्हारी बाकी का धीमे अभी डागला भाई अभी ओपन हो रहे हैं, फूल रहे हैं. उसके बाद उसके ऊपर छोटे छोटे बच्चे हैं ना अभी खुदा के मारने वाले हैं. અજીતી ભાઈ ખાઈ પી ખોરાક એનો લઈ જાય, ખોરાક લે એટલે શું થાય ખબર છે, થોડોક આમ ફૂલે, આમ જો 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 આગળ. ના 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 ફૂલી ગયો તમે નાનપણમાં ક્યારે બેઠા છો ને એવું? અરે બહુ બેઠા, દબા ચકડી બોલાવી છે એમાં તો. એક કમી મારી લાઈફમાં ઈ મેં નથી કર્યું કે આ વસ્તુ નથી ફીલ કરી એમ. કુદાક જ નથી મેરે. તો મોટા ડાગલા હોય ને એમાં મારજો એટલે શું છે, તૂટે બૂટે નહીં, હવા બહુ જાય નહીં. અમુક ઘણા અમુક જગ્યાએ મોટા મોટા બહુ બિગ હોય, હા 2 માળ સુધી ના હોય, એમાં મોટા મોટા હોતા ને લોકો એન્જોય કરતા હોય, એવું કે કશે ને ટ્રાય મારશું. ટ્રાય મારશું એમ ને, પછી તૂટે બૂટે તેની જવાબદારી આપણી નહીં. એને જોઈને આપણે ફી છે ને આપણે એડ કરી હોય પર પથ્થર રે થઈ રહી છે. ઓ ટાણ તમે આવી ગયા? તમે આવી ગયા કેટલી વાત જોઈએ ખુશી તમારી. કેટલું ટ્રાફિક છે પણ મોટા વરાછામાં. પણ આજે તારીખ જ એવી છે, તારીખ એવી ને આપણે આ રસ્તા પર બધા લાઈનમાં ફાર્મ છે એટલે 12 તારીખ રે આજે. હે કેવા વરઘોડા જતા એમ ને તને હરખ થાય છે ને હવે? આપણે વારો આવશે વરઘોડામાં બે પાસ ન આપણે બધા વરઘોડા આપણે આંગણે આવે તો જાય જ નહીં. આમની મામા આમની નેવા માંડે છે મારી હામે. નેવા માંડે જ્યાંથી બોલો. ઉપાય કરીને સામેથી દેખાય આગી જેમ ભાભી વાલી બાકી બીજા આવે મીંદડી મિયા બીજું ભાગ્યું નથી ને આપણે બીજી ક્યાં બીજી ભાભી આ મીરાની આવે કેટલું રમાડ્યું ખોળા બિહારી બેન હવે આવે છે જૂની તો ભાભી થઈ ગઈ નવી ભાભી નું અત્યારે ઓલું નવા ભાભી નું માન હોય ને કાપરી અત્યારમાં એક્સ્ટ્રા હોય. તો એમને નવા આવ્યા તો અમુક નું અમને કેમ બોલે એમ તે હા. મને તો મારી દેવા જાણે કે મેં કેમ મોટો કર્યો. નામે તો આમ ખોળા લઈને રમાડતા ને બિહારતા ને મારા દેર છે મારા દેર છે હવે મીરા ભાભી આવે તો શરમાઈને ભાગે છે.
અત્યારે પહોંચી ગયા છીએ. હજુ એમાં શું છે કે જાન થોડીક દૂર છે. પપ્પાની હમણાં આવ્યા હતા, ફરી પાછા ગયા ને અમે થોડીક વાર અહીંયા ઊભા છીએ. જાનમાં વરજાન દોસ્તાનો હરખ હોય ને નાચવાનું જેમ હા. તમારે વરઘોડામાં કેમ ટાઈમ લાગે અત્યારે મોસ્ટલી બધાને વરઘોડામાં ટાઈમ લાગે. શું છે મામા? મજામાં? તબિયત પાણી રેડી ને? તઈ વાંધો નહીં, લ્યો એકદમ રેડી છે. મને મોજ જ છે હમણાં. કાલની રાત ને મોજ. કાલની આજ બે દી મામા ધંધે લાગી જાય. કાલથી ધંધે લાગી જશે.